વળતું વૈશંપાયન બોયલા જોતે ધર્યો સંદેહજી, ભીષ્મ પર્વની બ્રહ્મ હત્યા તો રહી તારે શીશજી. આ બ્રહ્મ હત્યા નહીં ઉતરે. મેં તને અગાઉ સાવધાન કર્યો છે કે કોઈ પણ મહાભારતના પ્રસંગમાં તારે શંકા કરવી નહીં. વ્યાસ ભગવાન ઉપર પૂરો વિશ્વાસ રાખવો. ભગવાનને એક પણ શબ્દ ખોટો લખ્યો નથી, અને છતાંય તે આજે શંકા કરી. તારે જો જોવું હોય તો તને બતાવું એમ કહીને મુનિએ હાથમાં જળ લીધું અને 1 વર્ષનું તપ મૂકીને વાયુની ગતિ બંધ કરી. એટલે આકાશમાંથી હાથીના ખોખા નીચે માંડ્યા પડવા. જન્મે જઈ તો થર થર ધ્રુજવા માંડ્યો કે ઓહો, આ વાત સાચી છે, મારી મહેનત પાણીમાં ગઈ, મારી માથે એક બ્રહ્મ હત્યાનું પાપ રહી ગયું. એમ માનીને રડવા માંડ્યો. આંખમાંથી આંસુડાની ધાર થઈ કે મારા ઉપર કૃપા કરો. ત્યારે વૈશંપાયન મુનિ કહે છે કે રાજા, કળિયુગમાં તારું પાપ વેચાઈ જશે. કળિયુગમાં જે કથા સાંભળશે કુબુદ્ધિ સંદેહ ધરશે જી, તેવા જે પ્રાણી તે પાતકમાં ભાગ કરશે જી. જે શંકા કરશે એ આ બ્રહ્મહત્યાનો ભાગીદાર થશે. જન્મેજય રાજા કહે છે કે મહારાજ, હવે મને બીજું પર્વ સંભળાવો, મારી ભૂલ ચૂકને તમે ક્ષમા કરો. અહીંયા ભીષ્મ પર્વ પૂર્ણ થાય છે, પણ ભીષ્મ પર્વની બ્રહ્મહત્યા ઉતરી નથી, એટલે આગળ કાંઈ લખ્યું નથી દાન પુણ્ય વગેરેનું. પણ આપણે આ પર્વ ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરી ત્યાર પછી દ્રોણ પર્વની શરૂઆત કરીએ. તો ત્યાં સુધીમાં બ્રાહ્મણનું પૂજન કરી લે અને આપણે ભગવાનના ચરણમાં કથાને સમર્પિત કરશું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી દ્વારિકાધીશ કી જય. હવે દ્રોણ પર્વનો મંગલ પ્રારંભ થાય છે. શાંતિથી વિધિ ચાલે છે. આપણે હવે હરિનામ સંકીર્તન નહીં કરતા કથાના દોરને આગળ લઈ જઈશું. કેટલા પર્વ પૂર્ણ થયા? 6. આગળના પર્વના નામ યાદ હશે? નહીં. કંઈ વાંધો નહીં, જે ચાલુ છે એનું નામ યાદ હોય તો એ બહુ મોટી વાત છે. હવે આપણે દ્રોણ પર્વની અંદર મંગળ પ્રવેશ કરીએ છીએ. ભીષ્મ પર્વમાં મુખ્ય સ્થાન જો હોય તો એ ભીષ્મ દાદાનું હતું. દાદા બાણશૈયા પર સૂઈ ગયા એટલે હવે ગુરુદેવ દ્રોણાચાર્ય એ કૌરવોના યુદ્ધની અંદર મુખ્ય છે. તો 5 દિવસ માટે દુર્યોધનને શરણાગતિ જો આપી હોય તો એ દ્રોણ ગુરુએ આપી છે. એના નામ ઉપરથી આ પર્વને દ્રોણ પર્વ કહેવામાં આવે છે. અને દ્રોણ પર્વની મુખ્ય કથા એ અભિમન્યુનો ચક્રાવો છે. વૈશંપાયન મને કહે છે કે હે જન્મેજય રાજા, હવે હું તને દ્રોણ પર્વનો મહિમા સમજાવું છું. કૌરવો અને પાંડવો પોતપોતાના તંબુએ ગયા. સૌને સ્થળે સૌ બેઠા. દુર્યોધન, કર્ણ અને શકુની વિચારમાં પડ્યા કે ભીષ્મદાદાએ 10 દિવસ સુધી યુદ્ધ કર્યું, પણ સત્યમાંથી હાથ બહાર કાઢ્યા નહીં, એટલે આપણે એકે દિવસ જીત્યા નહીં.
માટે આપણે જઈ અને દ્રોણાચાર્યને સમજાવીએ. દ્રોણ ગુરુને પગે લાગી અને આ લોકો બેઠા અને કહે છે, ગુરુદેવ, કાલથી તમારે યુદ્ધે ચડવાનું છે. દ્રોણાચાર્યએ કબૂલ કર્યું. ત્યારે દુર્યોધન કહે છે કે ગુરુદેવ, ભીષ્મદાદા જો સત્ય ન ચૂક્યા તો પાંડવો જીત્યા અને અમે હાર્યા. માટે અમારી તમને હાથ જોડીને વિનંતી છે કે તમે સત્યનો આશ્રય લેશો નહીં, કારણ કે દગો કર્યા વિના પાંડવો ક્યારેય મરશે નહીં. માટે મારા ઉપર દયા કરો. દ્રોણ ગુરુ કહે છે કે હું અસત્ય યુદ્ધ ક્યારેય પણ કરતો નથી, અને હું જ્યારે રથ લઈ અને યુદ્ધ મેદાનમાં જાઉં ત્યારે મારી સાથે બીજા કોઈ પણ યોદ્ધાને હું લઈ જતો નથી. દુર્યોધન બહુ કાકલુદી કરવા માંડ્યો કે ભલે તમે ન લઈ જતા હો, પણ મારી એવી ઈચ્છા છે કે કાલે તમે બધાને સાથે લ્યો. જો તમે એકલા હશો તો પાંડવો અંફાવી દેશે, અને બધા જ જો સાથે હશું, બધાનું જોર જો ભેગું થાય તો જ પાંડવો હારશે. પાપીનું અન્ન ખાધેલું, વિનાશ કાળ આવી ગયેલો, એટલે દ્રોણાચાર્યની બુદ્ધિ ફરી ગઈ. કાંઈ વાંધો નહીં, કાલે તમે બધા જ આવી જજો. રાત્રિએ શયન કર્યું અને દુર્યોધને કહી દીધું કે ભીષ્મદાદા તો બાણશૈયામાં છે, આવતીકાલે સવારે પાછું આપણે યુદ્ધ ચાલુ કરવાનું છે અને અમારા પક્ષમાં દ્રોણ ગુરુ મુખ્ય છે. સવારમાં વહેલા ઉઠી પૂજાપાઠ વગેરેમાંથી પરવારી અને પાંડવો તૈયાર થયા. વાજતે ગાજતે સ્તંભે આવ્યા. 4 ભાઈઓ દ્રુપદ, દુષ્ટદુમ્ન અને પોતાનું જે સૈન્ય તે વૈરાટ રાજા, અભિમન્યુ, ઘટોત્કચ, મેઘવર્ણ અને ભગવાન પોતે રથના સારથી થઈ અને તૈયાર થયા છે. આ બાજુ કૌરવોમાં કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, જયદ્રથ, ભગદત્ત, શલ, શકુની, ભૂરિશ્રવા, સુશર્મા અને શકુની મામાના 7 પુત્રો એને પણ યુદ્ધમાં લાવ્યા છે. કર્ણના બંને પુત્રો ચંદ્રકેતુ અને વરસકેતુ એ પણ આવ્યા છે, અને કૌરવોના જે દીકરાઓ છે એ પણ આવ્યા છે. વાજતે ગાજતે બધા જ રણ મેદાનની અંદર આવી ગયા. અર્જુનજી સામે આવી અને ગુરુને કહે છે કે ગુરુ, તમે બ્રાહ્મણ છો, વળી અમારા બધાના ગુરુ સ્થાને છો, અને આ બધાને લઈને તમે યુદ્ધમાં આવ્યા તો તમને અસત્ય યુદ્ધ કરવાનું જરાય શોભતું નથી. આપણો નિયમ એવો છે કે એકની સામે હંમેશા એક જ આવે, અને તમે દરેકને લઈને આવ્યા, અને હું રાજવટે તમને કહું છું કે શું તમે અસત્ય યુદ્ધ કરશો? અને ગુરુદેવ, તમારા જેવા ખોટું કરે તો આ પૃથ્વી રસાતળમાં જાય. અમે તમારા શિષ્ય છીએ, અને કૌરવ હોય તમારા શિષ્યો છે. તમારે બંને ડાબી જમણી આંખ છે, તો તમારાથી અન્યાય ન કરાય. આવું જ્યારે કહ્યું એટલે દ્રોણાચાર્યને બહુ દુઃખ થયું કે મને દુર્યોધને અવળી સલાહ આપી. કારણ કે દુર્યોધનની બુદ્ધિ એવી, એટલે દ્રોણાચાર્ય બહુ મનથી દુઃખી થયા અને સંકલ્પ કર્યો કે જેણે મને ખોટી સલાહ આપી અને અસત્ય યુદ્ધ કરાવવાનું નક્કી કર્યું, એના કુળનો સત્યાનાશ નીકળી જાજો. આવો અંતરથી શાપ આપ્યો. અર્જુને ગાંડીવ ધનુષ્યનો ટંકાર કર્યો. ત્રિલોકીની અંદર શબ્દ પહોંચતા 10 દિગ્પાળો ડોલ્યા, ધરતી ધ્રુજવા લાગી અને પાતાળ ખળબળ્યું. લંકાગઢથી અંજની નંદન આવી અને પાર્થના રથની ધજા ઉપર બેઠા. અર્જુન સાવધાન થયો અને એક એક મંત્ર ભણીને જે રીતે ભીષ્મદાદાનું પૂજન કરે એ જ રીતે દ્રોણાચાર્યજીનું પૂજન કર્યું છે. 10 બાણથી પૂજન કર્યું અને 11મું બાણ પરતું ફરી અને દ્રોણ ગુરુને ચેતવી રહ્યું છે કે તમારા માત્ર 5 જ દિવસ બાકી છે. જ્યારે અર્જુને ગુરુનું પૂજન કર્યું, દ્રોણ ગુરુ ઘણા આનંદ પામ્યા, દીદી ઘણેરી આશજી, તુજ સાથે મને જે લડાવે તેનું સત્યાનાશજી. હે અર્જુન, તારા જેવા ગુણિયલ શિષ્યની સાથે જે મને પરણે યુદ્ધ કરાવે છે એવા દુર્યોધનનું સત્યાનાશ નીકળી જાજો. આ રીતે શાપ આપ્યો. અર્જુનને આશીર્વાદ આપ્યા અને હાથમાં આયુધ લીધા છે.
સામસામે યુદ્ધ માંડ્યું થવા. કર્ણ અને અભિમન્યુ સામસામે આવી ગયા. અર્જુન ને દ્રોણાચાર્ય સામસામે છે. દ્રુપદ રાજા અને દુશાસન, વૈરાટ અને સુશર્મા, શિખંડી અને ભગદત્ત, જયદ્રથ અને શલ, દુર્યોધન અને ભીમ, ઘટોત્કચ અને દમન, મેઘવર્ણ અને વરસકેતુ, દ્રુપદ અને દંતુ, સહદેવ અને દુર્દમન, દેવક અને નિકુળ, આ બધા જે મુખ્ય યોદ્ધાઓ હતા એ એકબીજાની સામે ગોઠવાઈ ગયા. તલવારવાળાની સામે, અશ્વના ઉપર જે હોય એ અશ્વસવારની સામે, પગપાળે હોય એ પગપાળા, આ રીતે સામે યુદ્ધ ચાલુ થઈ ગયું. એકબીજા આ યુદ્ધ મારી કોઈના પગ, કોઈના હાથ, કોઈના મસ્તક વગેરે કપાઈ અને રણભૂમિમાં પડવા માંડ્યું. કેટલાયના શરીર ત્યાં કપાઈ હોવા છે. રુધિર અને માંસનો કુરુક્ષેત્રની ભૂમિમાં કિચડ થઈ ગયો. એટલી બધી સેના મરાઈ ગઈ. અને જેમ મસ્તક છેદાય તેમ ક્ષત્રિયો જોશમાં આવી જાય. કારણ કે આ બધા રણધીર કહેવાય. કોઈ લડતા પાછા પડતા નથી. આખો દિવસ યુદ્ધ ચાલ્યું. 4 ઘડી જ્યારે દિવસ રહ્યો અને એ જ વખતે ઘટોત્કચ અને મેઘવર્ણ બંને આકાશમાં ચડ્યા. વાવંટોળિયા, વીજળી વગેરે કરીને કૌરવ દળમાં પડ્યા. જે હાથમાં આવે એને માંડ્યા મારવા અને કચ્ચર ગાણ વાળી દીધો. તમામ કૌરવોની સેનાએ બુમરાણ કરી. અને દ્રોણને મનમાં એવું લાગ્યું કે આ મેઘવર્ણ અને ઘટોત્કચ આ બંનેએ સેનાને પાછી ભગાડી. તે દેખીને દ્રોણ ગુરુએ મારવા કીધો વિચારજી, તવો મેઘવર્ણે શકુનીના જાયલા 7 કુમારજી. શકુનીના 7 દીકરાઓ યુદ્ધની અંદર ઊભેલા. મેઘવર્ણે દોડીને સાથે પકડીને પોતાની બગલમાં લઈ લીધા અને આકાશમાં ચડી ગયો. વાવંટોળ વીજળી કરીને પોતાના દળમાં પડ્યો. ત્યાંથી ઘટોત્કચ તો જતો રહ્યો, પણ મેઘવર્ણે આ જે 7 પુત્રો હતા એને માર્યા નહીં, પણ એ ભીમસેનને કીધું કે દાદા, દુશ્મનના દીકરાઓને પકડીને લાવ્યો છું, તમારે જે કરવું હોય એ કરો. અને એ જ વખતે 7ને પકડી અને ભીમસેને પોતાની બગલમાં દબાવતાની સાથે જ 7ના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા. તવ શકુનીએ પોકજ મૂકી બેહદ બેસી ગયો જી, ઓરે મારું કર્મ જ ફૂટ્યું, હું તો વાંજ્યો થયો જી. મારા 7 દીકરાઓ આજ મરાઈ ગયા. અને દીકરાઓનું મૃત્યુ થતાં તરત જ ત્યાં પોતે બેસી ગયો અને ઊભો થઈને ત્યાંથી ભાગ્યો રડતો. હવે મવડીને ભાગતા જોયા એટલે સૈન્ય બધું મુઠ્ઠીઓ વાળીને ભાગ્યું. એટલે જોર કર્યું પાંડવોએ, ક્રોધ જણાવ્યા માઠાજી, દ્રોણાચાર્ય કાયર થઈને સ્તંભની બહાર નાઠાજી. દ્રોણ એકલા જ રહ્યા એટલે દ્રોણાચાર્ય પણ કાયર થઈ અને ત્યાંથી ભાગ્યા. સૂર્ય અસ્ત થયો. કૌરવોના વાજા બંધ થયા. પાંડવોના વાજા વાગ્યા છે. દ્રોણગુરુ તંબુએ ગયા. પાર્થને મનમાં એવો વિચાર થયો કે ભીષ્મદાદા ક્યારેય સત્ય ચૂકતા નહોતા, એટલે રોજ હું એની સેવામાં જતો, પણ દ્રોણગુરુ જાણવા છતાંય આજે સત્ય ચૂક્યા માટે એની સેવામાં મારે જવું નથી. આમ વિચારીને પોતાના તંબુએ ગયા. દ્રોણગુરુ પણ પોતાના સ્થાને ગયા. કૌરવો બધાય ભેગા થઈ અને દાદાને પૂછવા માંડ્યા. દુર્યોધન કહે છે કે હે દ્રોણાચાર્ય, તમે વિપરીત કામ કર્યું. તમારી પાસે ભણેલો શિષ્ય એ તમને જીતી જાય ને તમે હારો એવું ક્યારેય બને જ નહીં. તો આજે કેમ તમે હારી ગયા? ત્યારે દ્રોણાચાર્ય કહે છે કે તમે અધર્મ કર્યો અને અધર્મનું ફળ હંમેશા માઠું જ હોય. ખોટી રીતે અસત્ય યુદ્ધ કર્યું તો એનું ફળ ક્યારેય પણ સારું ન મળે. દુર્યોધન કે ન મળે તો યુદ્ધ તો અસત્ય જ કરવાનું છે. પછી બધાએ પોતપોતાને સ્થાને ગયા. રાત્રિએ છાવણીમાં બધા જ સૂતા છે. સર્વે નિદ્રાધીન થયા, પણ ભગવાન દ્વારકાના માલિકને આજે ઊંઘ આવતી નથી. ભગવાનને મનમાં એવું થાય છે કે યુદ્ધ તો ચાલુ થઈ ગયું,
અને આજે યુદ્ધના 11 દિવસ વયા ગયા, પણ મારે જે કરવાનું કામ છે એ હજી થયું નથી. અંતરજામીએ વિચાર્યું મન રે, ગયા યુદ્ધના 11 ધન રે. અંતરજામીએ વિચાર્યું મન રે, ગયા યુદ્ધના 11 ધન રે. અંતરજામીએ વિચાર્યું મન રે, ગયા યુદ્ધના 11 ધન રે. અંતરજામીએ વિચાર્યું મન રે, ગયા યુદ્ધના 11 ધન રે. મમ ભાણેજ જે અભિમાન રે, જીવ આસુરી સુભદ્રા તન રે. મમ ભાણેજ જે અભિમાન રે, જીવ આસુરી સુભદ્રા તન રે. જ્યારે 18 વર્ષ જાય રે, જ્યારે 18 વર્ષ જાય રે, પછી મારાથી નહીં પહોંચાય રે. હો પછી મારાથી નહીં પહોંચાય રે. કાળો કેર કરશે મને મારી રે, થશે ત્રિલોકનો અધિકારી રે. કાળો કેર કરશે મને મારી રે, થશે ત્રિલોકનો અધિકારી રે. માટે એને મરાવું તત્કાલ રે, એમાં નિશ્ચય કર્યો નંદલાલ રે. માટે એને મરાવું તત્કાલ રે, એમાં નિશ્ચય કર્યો નંદલાલ રે. એમાં થશે આ જગનું હિત રે, એમાં થશે આ જગનું હિત રે. માટે ખેલ કરું વિપરીત રે. હો માટે ખેલ કરું વિપરીત રે. અંતરજામીએ વિચાર્યું મન રે, ગયા યુદ્ધના 11 ધન રે. હો ગયા યુદ્ધના 11 ધન રે. બધા જ શાંતિથી સૂતા છે, પણ ભગવાનને મનમાં વિચાર થયો કે આજે 11 દિવસ યુદ્ધના પૂરા થઈ ગયા, માત્ર 7 દિવસ બાકી છે. અને જો મારો ભાણેજ અભિમન્યુ નહીં મરે, એનું 18 વર્ષનું આયુષ્ય જો પૂર્ણ થશે, તો મને મારી અને સ્વર્ગ મૃત્યુ અને પાતાળનું રાજ્ય કરશે. પોતે અસુરનો અંશ છે, પૂર્વજન્મનો મારો વેરી છે. આ જન્મે મારો ભાણેજ થઈને આવ્યો, તો ભાણેજની લાજ જો રાખીશ, એની જો હું શરમ ભરીશ, તો આ દુનિયાનું હિત નહીં થાય. અને એ મને મારી સ્વર્ગ મૃત્યુ અને પાતાળનું રાજ્ય જો કરશે, તો એ અસુર છે, તમામ પ્રજાને હેરાન કરશે, દેવતાઓને પણ પીડશે. માટે અનેક જીવાત્માઓના હિતને માટે હવે મારે કંઈક નવો ખેલ કરવો પડશે. સામા પક્ષનાને મારવા હોય તો કોઈ વાંધો નથી, પણ પાંડવોના પક્ષનાને જ્યારે મરાવવો હોય ત્યારે ભગવાને અનેક આંટી ઘૂંટીમાંથી પસાર થવું પડતું હોય છે. ભગવાન કહે છે કે સવારમાંથી કંઈક હું નવો ખેલ કરું. આમ વિચારતા વિચારતા સવાર પડી ગઈ. ભગવાન પૂજાપાઠ નિત્યવિધિ કરી અને પરવાર્યા. એક સ્વરૂપે પોતાના તંબુમાં બેઠા છે અને બીજા સ્વરૂપે પોતે પાતાળમાં ગયા છે. જે પાતાળની અંદર બ્રાહ્મણોની વસ્તી હતી
ત્યાં ગયા, ભગવાનને જ્યાં જોયા, સુંદર બ્રાહ્મણનો વેશ ધારણ કરેલો, લલાટમાં તેજ ઝળહળે, રસ્તા ઉપર ચાલ્યા જાય એમાં ત્યાંના બ્રાહ્મણો સામા મળ્યા એટલે ભગવાનને પૂછવા માંડ્યા કે ભૂદેવ, તમે અહીંયા પાતાળમાં કેમ આવ્યા? ભગવાન કહે છે કે તમે લોકો રહ્યો છો એટલે હું પણ આવ્યો. ત્યારે પેલા બ્રાહ્મણો કહે છે કે તમને ખ્યાલ છે આ પાતાળમાં તાડુકી નામનો એક દૈત્ય રહે છે અને એ દૈત્ય અમારા બ્રાહ્મણોના ચિહ્ન રાખવા દેતો નથી. અમે જો યજ્ઞોપવિત રાખીએ તો યજ્ઞોપવિત કાઢી અને ત્યાં અમને બળબળતા ડામ દે છે, અમારા દેવસ્થાનોને ભાંગી નાખે, પૂજા વગેરેના જે વાસણો હોય એ બધાય ફોડી નાખે, કોઈ ઊભું કોઈ આડું તિલક ત્રિપુંડ વગેરે કરીએ તો એવા જ અમારા કપાળમાં ડામ દે છે અને એટલા બધાય બ્રાહ્મણોને હેરાન કરે છે. અમે તો અહીંયા દુખિયા છીએ, પણ તમે દુઃખી થવા માટે કેમ અહીંયા આવ્યા? ત્યારે ભગવાન કહે છે કે તો પછી આવો તાડુકી દૈત્યનો જો ત્રાસ હોય તો તમે અહીંયા બેસી કેમ રહ્યા છો? એ દૈત્યને મરાવવો જોઈએ ને. તમારી રક્ષા થાય એવો કાંઈક તમારે ઉપાય કરવો જોઈએ. અને તમે બ્રાહ્મણ છો છતાંય તમને માળા ન રાખવા દે, જનોય ન રાખવા દે, તિલક ત્રિપુંડ ન રાખવા દે તો તમારાથી અન્ન જળ કેવી રીતે લેવાય? બ્રાહ્મણનો ધર્મ જાય. માટે આનો કાંઈક ઉપાય કરવો જોઈએ. બ્રાહ્મણો કહે છે કે એનો ઉપાય અમે તો શું કરીએ? ત્યારે ભગવાન એને કહેવા માંડ્યા, માટે તમને દઉં છું ઠપકો, શું બેઠા વિપ્રના બાળજી, જગતમાંથી શું ખૂટી ગયા છે ગો બ્રાહ્મણ પ્રતિપાળજી. આ દુનિયામાં શું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળો બધાય મરી પરવાર્યા છે? તમારી રક્ષા કરનારો શું કોઈ નથી? ઘણા છે બળિયા ન જાય કળિયા, તેવાને શરણે જાવો જી, કુંતી સુત અર્જુન દયાળુ, તેને તેડી લાવો જી. તાડુકીનું મૃત્યુ કુંતી પુત્ર અર્જુનના હાથે છે, માટે તત્કાળ તમે મૃત્યુલોકમાં જઈ અને અર્જુનને અહીંયા તેડી લાવો. એ આવી અને રાક્ષસને મારશે, તમે બધા જ સુખિયા થઈ જશો. ભૂદેવો કહે છે પણ કુંતી પુત્ર અત્યારે મૃત્યુલોકમાં ક્યાં હશે? ભગવાન કે હું તમારી સાથે આવું અને તમને બતાવું. પાતાળમાંથી વિપ્રોનું મોટું વૃંદ નીકળ્યું. ભગવાન પણ વિપ્રના વેશમાં સાથે છે અને કુરુક્ષેત્રમાં આવ્યા. અને એ જ વખતે કુરુક્ષેત્રમાં અનેક પ્રકારના રણશિંગાઓ ફૂંકાઈ રહ્યા છે. કૌરવો અને પાંડવો સામસામે યુદ્ધના મેદાનમાં આવી ગયા છે. ભગવાન બીજા સ્વરૂપે અર્જુનનો રથ ચલાવી રહ્યા છે અને એક સ્વરૂપે બ્રાહ્મણના વેશે સામે આવીને ઊભા. આશીર્વાદ દેતું બ્રાહ્મણોનું ટોળું આવ્યું અને બધા જ બ્રાહ્મણોને જોયા એટલે જે શ્વેત નિશાન વગેરે ચડાવેલા, હાથમાં હથિયાર લીધેલા એ બધું જ મૂકી દીધું. કૌરવો અને પાંડવો વંદન કરે છે. એ જ વખતે આ બ્રાહ્મણોએ ભગવાનના શીખવાડ્યા પ્રમાણે અર્જુનની પાસે આવી અને તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છો એમ કહી અને રડવાનું ચાલુ કર્યું. અર્જુનજી તો ધ્રુજી ગયા કે આટલા બધા બ્રાહ્મણોને દુઃખ શું હશે? અર્જુન શસ્ત્રને નીચે મૂકીને કહેવા માંડ્યા કે ભૂદેવો રડવાનું કારણ શું? ત્યારે ભૂદેવો કારણ બતાવવા માંડ્યા. પાતાળમાં એક તાડુકી નામે દૈત્ય નડે છે અમને જી, પૂર્ણ ભ્રષ્ટ કર્યા તે માટે તેડવા આવ્યા તમને જી. અમને ધર્મ ભ્રષ્ટ કર્યા છે અને એટલા માટે અમે તમને તેડવા માટે આવ્યા છીએ. તો તમે પાતાળમાં આવી અને અમારી રક્ષા કરો. દૈત્યનો નાશ કરીને પ્રજાની રક્ષા કરવી એ ક્ષત્રિય કુળનો ધર્મ છે, માટે અમારું કષ્ટ કાપો. અર્જુનજી કહે છે કે હું અત્યારે જ તમારી સાથે આવું, પણ મને દ્રોણ ગુરુની આજ્ઞા અપાવો, કારણ કે આજે યુદ્ધમાં મારી સામે દ્રોણ ગુરુ છે. એટલે તરત જ
બ્રાહ્મણોએ દ્રોણને કહ્યું કે તમે નરને આજ્ઞા આપો, અમારું સંકટ તૂટે. અને હંમેશા બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણનું હિત અવશ્ય કરે. બ્રાહ્મણો અહીંયા બહુ સુંદર વાત કરે છે કે બ્રાહ્મણ થઈ અને બ્રાહ્મણની સામો કોણ પડે? તો એવું લખ્યું છે કે જે બ્રાહ્મણનું બીજ જ ન હોય, જેનો પિતા બ્રાહ્મણ ન હોય અને માતા બ્રાહ્મણ હોય, એને ત્યાં જન્મેલો દીકરો ક્યારેય બ્રાહ્મણનું હિત ન કરે, એ એની સામે પડે. માટે જ્ઞાતિએ જ્ઞાતિનો મહિમા વધારે હોય. અમે પવિત્ર બ્રાહ્મણ છીએ અને તમે પણ પવિત્ર બ્રાહ્મણ છો, માટે અમારા દુઃખની સામે તમે જુઓ. અમે જે બ્રહ્મ કર્મ કરતા નથી, જો તમે અર્જુનને નહીં મોકલો તો એ દરેક પાપ અમે તમારી માથે નાખીએ છીએ. દ્રોણાચાર્ય કહેવા માંડ્યા કે આ રીતે જો તમારે દુઃખ હોય તો મને કાંઈ વાંધો નથી. પરોપકારના કામમાં જે જીભ આડી કરે અને કર્મ ચંડાળ કહેવામાં આવે છે. આપણાથી પરોપકાર ન થાય તો કાંઈ નહીં, પણ કોઈ પણ પરોપકાર કોઈ પણ જગ્યાએ કરતો હોય તો એમાં આપણે જીભને આપણે આડખીલી રૂપ ક્યારેય ન બનાવી. આપણાથી ન દેવાય તો કાંઈ નહીં, કોઈ દેતું હોય, કોઈ બીજાનું રૂડું કરતું હોય તો એમાં આપણે આડે પણ ક્યારેય ન આવવું. એને કોઈ પ્રકારની અવળી સલાહ આપણે ન દેવી. આપણા કહેવાથી આપણી વાતને માનીને એ પરોપકાર ન કરે તો એ પરોપકાર નહીં કર્યાનું જે પાપ એ આપણને પોતાને લાગે છે. દ્રોણગુરુ બ્રાહ્મણોને કહે છે કે અર્જુનને તમે લઈ જાઓ. અને અર્જુનને પણ આજ્ઞા આપી કે તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છો, માટે બ્રાહ્મણનો દુઃખ ભાંગવા એમની સાથે તમે પાતાળમાં જાઓ. અર્જુનજી કહે જાઓ મહારાજા, પણ મૂકી દ્યો દંદજી, મારા આવતા સુધી કરો સ્તંભે આવવું બંધજી. યુદ્ધ બંધ રાખો તો જ હું જાઉં. જ્યાં સુધી હું તાડુકીને મારીને પાછો ન આવું ત્યાં સુધી તમારે આ સ્તંભે આવવાનું નહીં. દ્રોણ કહે નહીં આવું સ્તંભે, કરીશ નહીં સંતાપજી, રણસ્તંભ આવી યુદ્ધ કરું તો બ્રહ્મ હત્યાનું પાપજી. તને હું વચન આપું છું, ના પડે પછી જો હું સ્તંભે આવું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. એટલે અર્જુને ભીમસેનને કહ્યું કે અમે પાતાળમાં જઈએ છીએ, હું અને ભગવાન બંને, તો તમે તંબુએ યુદ્ધ કરવા માટે જાશો નહીં અને જરાય વિપરીત બુદ્ધિ રાખશો નહીં. ગમે એવું સુરાતન ચડે, ગમે તેવી મુશ્કેલી આવે, પણ મારા આવ્યા પહેલાં તમે યુદ્ધ મેદાનમાં જશો નહીં. 2 દિવસમાં હું જરૂર દૈત્યને મારી અને પાછો આવીશ, તમે બધાને જાળવજો. આ રીતે ભલામણ કરી ભગવાન અને પાર્થ બંને બ્રાહ્મણોની સાથે પાતાળ લોકની અંદર આવે છે. બધાએ પોતપોતાના રથ છોડી અને સૌની છાવણીમાં જઈ અને સૌ બેઠા છે. વૈશંપાયન મને કહે છે કે હે જન્મેજય, હવે હું તને ચક્રાવાનો મહિમા સંભળાવું છું. અર્જુનજી પાતાળ ગયા છે. દુર્યોધનને મનમાં વિચાર થયો કે જ્યાં સુધી અર્જુન આ લોકમાં મેદાનમાં હાજર હશે ત્યાં સુધી આપણે ક્યારેય નહીં જીતીએ. અને આમ પણ આપણે સત્ય યુદ્ધ તો કરવું નથી. એટલે બેઠો બેઠો વિચાર કરે છે કે 2 દિવસ અર્જુન નથી, ત્યાં કંઈક વચલો નિર્ણય લઈ અને પાંડવોને પાછા પાડીએ. પણ પોતાનામાં તો કંઈ બુદ્ધિ છે નહીં. એટલે મોટા મહારથીઓને બોલાવ્યા, ગુરુ દ્રોણને બોલાવી અને કહેવા માંડ્યો કે આપણે કાલે યુદ્ધ કરવું છે. આજે તો હવે રથ છોડી નાખ્યા એટલે નહીં થાય, અને અર્જુન નથી એટલે યુદ્ધ કરવાનું આપણને બહુ સારું ફાવશે. લાગ ભલો છે શત્રુને હણવા, માટે ખેલ બતાવું જી. દ્રોણ કહે તું મરે તો પણ રણસ્તંભે નહીં આવું જી. તું મરી જાય માથા ફોડીને તોય પણ હું રણસ્તંભે નહીં આવું, કારણ કે મેં અર્જુનને વચન આપ્યું છે
અને મારા વિશ્વાસે અર્જુન પાતાળમાં ગયો છે. દુર્યોધન રડવા માંડ્યો કે ગમે તે ઉપાય કરો, હું તમારો શરણાગત છું, પણ યુદ્ધનો આરંભ કરો. તમે જે પ્રતિજ્ઞા કરી છે અને એ પ્રતિજ્ઞાને તોડવાથી જે પાપ લાગે એ બધું મારી માથે, પણ તમે યુદ્ધમાં જાઓ. દ્રોણ કહે છે કે તું ગમે તેમ કરે પણ હું યુદ્ધ તો નહીં કરું, પણ તારી જો ઈચ્છા હોય તો રણસ્તંભે તો નહીં આવું, પણ મને કોઠા યુદ્ધ આવડે છે. માટે અર્જુનની ગેરહાજરીમાં આપણે કોઠા યુદ્ધ કરી શકીએ. આપણે તો રણસ્તંભે જવા પ્રતિજ્ઞાબદ્ધ થયેલા છીએ. દુર્યોધન કહે છે કે એટલે વળી શું? દ્રોણ ગુરુએ માંડીને વાત કરી કે 7 કોઠા યુદ્ધ માટે બનાવવાના. પહેલો કોઠો પથ્થરનો, બીજો લોખંડનો વજ્રનો, ત્રીજો તાંબાનો, ચોથો રૂપાનો, પાંચમો કોઠો સોનાનો, છઠ્ઠો 7 ધાતુનો અને 7મો કોઠો માટી, છાણ, ગોબર વગેરેનો. આ રીતે 7 કોઠા બનાવવાના. પહેલા કોઠાના 100 દરવાજા, બીજાના 200, ત્રીજાના 300 દરવાજા, ચોથાના 400 દરવાજા, પાંચમાના 500 દ્વાર, છઠ્ઠાના 600 અને 7મા કોઠાના 700 દ્વાર બનાવવામાં આવશે. અને પહેલા કોઠે 1000 યોદ્ધાઓને રહેવાનું, બીજા કોઠે 2000, એવી રીતે 7મા કોઠે 7000 યોદ્ધાઓને ગોઠવવાના. અને દરેક દરવાજે 10-10 યોદ્ધાઓએ યુદ્ધ કરવા માટે ઊભું રહેવાનું. પાંડવના પક્ષમાંથી જે યુદ્ધ કરવા માટે આવે, કોઠા જીતવા માટે આવે, એને આ બધાને જીત્યા પછી જ એ કોઠાને ભાંગી શકે. અને કોઠાનો જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય ત્યાં એક મોટા મહારથીએ ઊભા રહેવાનું. છત્રપતિ કહે છે કે મહારાજ તમને જે યોગ્ય લાગે તે કરો અને તમે આજ્ઞા કરો એ બધા જ કોઠે એક ઊભા રહેશે. ત્યારે દ્રોણ ગુરુ કહે છે કે પહેલે કોઠે તો હું ઊભો રહીશ, બીજો જે વજ્રનો કોઠો છે ત્યાં કૃપાચાર્ય રહેશે, અને એ જ વખતે અશ્વત્થામા કહે છે કે પિતાજી ત્રીજે કોઠે હું ઊભો રહીશ. ચોથા કોઠે ઊભા રહેવા માટે કર્ણ તૈયાર થયો, અને આ પાપી કહે છે ગુરુદેવ 5મા કોઠે હું ઊભો રહીશ. છઠ્ઠે કોઠે મામા શલને રાખવામાં આવ્યા, અને 7મે કોઠે દુર્યોધનનો બનેવી જયદ્રથ એને ગોઠવવામાં આવ્યો. બધાએ મળી અને કબૂલ કર્યું. શકુની મામાને દુર્યોધન કહે છે કે પાંડવોના દળમાં એક પત્ર લખો કે આ રીતે અમે કોઠા યુદ્ધનો આરંભ કરીએ છીએ, તો જેને કોઠા વિદ્યા આવડતી હોય એણે આવતીકાલે સવારે યુદ્ધમાં આવવાનું છે. અર્જુનને અમે કોલ આપ્યો છે કે રણ મેદાનમાં રણસ્તંભે નહીં આવીએ તો અમે સ્તંભે નહીં આવીએ. એક બાજુ કોઠાની રચના કરીએ છીએ અને એ યુદ્ધનો આરંભ થશે. આવતીકાલે સવારે પરવારી અને કોઠા યુદ્ધ કરવા માટે આવજો. પછી નીચે એમ જ લખ્યું, છત્રપતિ રાજનજી, આવવું ન હોય તો એમ લખજો, અમે નહીં ક્ષત્રિય તનજી. જો તમને કોઈને કોઠા યુદ્ધ ન આવડતું હોય તો એવું લખી બતાવજો કે અમે ક્ષત્રિયનું લોહી જ નથી, અમે ક્ષત્રિયના દીકરા નથી. આ રીતે લખી અને મોકલજો. એવું લખજો કાં તો આવજો, ખાશો નહીં ભૂલ થાપજી, 2માંથી એક કરો નહીં તો બ્રહ્મ હત્યાનું પાપજી. કાં તો યુદ્ધે આવજો અને કાં તો લખી દેજો કે અમે ક્ષત્રિય નથી. 2માંથી એક જો તમે ન કરો તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. આવો પત્ર લખી અને સેવકને પાંડવોની સભામાં મોકલ્યો. ધર્મરાજા સભા ભરીને બેઠા છે પોતાની છાવણીમાં. સેવકે આવી અને પત્ર ધર્મના હાથમાં આપ્યો. ધર્મે આપ્યો નિકુલજીને, વાંચો મારા વીરજી, તે વેળા વન રમવા ગયેલા અભિમન્યુ રણધીરજી. નિકુલજીને પત્ર આપ્યો કે ભાઈ વાંચો આની અંદર શું લખ્યું છે. અને એ વખતે અભિમન્યુ અને ઘટોત્કચ બંને વનની અંદર રમવા માટે ગયા છે. નિકુલજીએ પત્ર વાંચ્યો. કોઠા યુદ્ધની બીના વાંચતા ધર્મરાજાને પેટમાં ફાળ પડી છે.
પાંડવોના વિજયના વાજિંત્રો વાગતા એ એકદમ બંધ થઈ ગયા. બધાએ શોકમાં પડી ગયા. આખી સભામાં સોપો પડી ગયો. ધર્મરાજાની આંખમાંથી પાણી માંડ્યા પડવા. ભીમસેનને કહે છે કે આ યુદ્ધની વિદ્યા કોણ જાણે છે? ભીમસેન કહે છે કે મોટા ભાઈ, હું નથી જાણતો. દ્રુપદ રાજા કહે છે કે મેં આ વિદ્યા સાંભળેલી છે, વાંચેલી છે, પણ મને આવડતી નથી, હું શીખ્યો નથી. ધર્મરાજા કહે છે કે હવે જાણતું કોણ હશે? દ્રુપદ કહે છે કે એને શોધવાની જરૂર નથી. તમે 62 પાનનું બીડું બનાવો અને એ પાનનું બીડું સોનાની ડીશમાં લઈ અને આખી સભામાં ફેરવો. જે શૂરવીર હશે, જેને કોઠા યુદ્ધ આવડતું હશે, આ બીડાને ચાવશે અને એ યુદ્ધને માથે લેશે. તરત જ સહદેવજીએ ઊભા થઈ 62 પાનનું બીડું બનાવ્યું. એને ભરી સભાની અંદર ફેર્યું કે કોઈ અમારી ટેક રાખો, પણ કોઈએ બીડું લીધું નથી. સભામાં આવી ડીશ પાછી મૂકી દીધી. સ્ત્રીઓને ખબર પડી. કુંતાજી, દ્રૌપદી, સુભદ્રા વગેરે પણ રડવા માંડ્યા. ધર્મને જળ જળિયા આવ્યા, ભીમના નેત્રમાં નીરજી, એવે વનમાંથી રમીને આવ્યો, અભિમન્યુ રણધીરજી. ધર્મરાજા નીચું જોઈને બેઠા છે. ભીમસેન જેવા વીર પુરુષની આંખમાંથી પણ આજે આંસુ પડે છે. એવામાં અભિમન્યુ રણ મેદાન રમવા ગયેલો એ આવ્યો અને પોતાના વાગતા વાજિંત્રોને બંધ જોયા એટલે એવું લાગ્યું કે આપણા વાજાઓ કેમ બંધ થઈ ગયા. ઘટોત્કચને કહે છે કે ભાઈ, આપણે તપાસ કરીએ. બંને રથમાંથી ઉતરી અને સભાની પાછળ આવીને ઊભા. કોઈ સભામાંથી ઊંચું જોતું નથી. બધાની આંખમાં આંસુડા છે, અંતરમાં ગમગીની છે. બધાને ઉદાસ જોઈને ઘટોત્કચ બેસી ગયો. પણ અભિમન્યુનો એવો નિયમ કે એના દાદા હોય, પિતા હોય કે કાકા હોય એ બોલાવે અને કોળે બેસાડે તો જ જાય, નહીતર ત્યાં ને ત્યાં જ ઊભો રહે. એટલે અભિમન્યુ સભામાં ઊભો રહ્યો, પણ કોઈએ એની સામે જોયું નહીં. એટલે મનમાં અભિમન્યુને બહુ દુઃખ થયું. એને એમ થયું, જોયું આજે મારા પિતા પાતાળમાં ગયા તો આજ મને કોઈ બોલાવવા રાજી નથી. ધર્મને એમ થયું કે રાજકુમારને દુઃખ લાગ્યું છે. એટલે ધર્મરાજાએ ભીમને કહ્યું કે તમે ઊભા થઈ અને અભિમન્યુને અહીંયા બોલાવી લાવો. ભીમસેન આંસુડા લૂછતા ઊભા થઈ અને કહે છે કે અત્યારે માન માગવાની જરૂર નથી. આપણા ઉપર અત્યારે બહુ મોટી મુશ્કેલી આવી પડી છે. તાત તારો પાતાળ ગયો છે, જોડે નંદ કિશોરજી, સોમણ દીવેલે દીવા વિના, અંધારું આજ ઘોરજી. સોમણ દિવેલ છે, પણ અમારા કુળનો દીવો અર્જુન આજ હાજર નથી. તો આ અંધારું છે. દુર્યોધને પત્ર લખ્યો છે, એણે યુદ્ધ ઊભું કર્યું. કોઠા યુદ્ધ આપણી સભામાં કોઈને આવડતું નથી. ધર્મરાજાએ બીડું તૈયાર કરીને સભામાં ફેરવું. બધે ફરીને બીડું પાછું આવ્યું. અને આ સાંભળતાની સાથે જ અભિમન્યુ સભાની વચ્ચે જઈ ધર્મરાજાને પ્રણામ કરીને પેલું જે પડેલું બીડું હતું એમાંથી 6 ભાગનું બીડું લઈને પોતે ચાવી ગયો અને 1 ભાગનું મૂકી દીધું. ધર્મરાજા કહે છે, કુંવર આમ કેમ કર્યું? તો કે હું જ્યારે દ્વારિકામાં મારી માતાના ગર્ભમાં હતો ત્યારે મને મારા મામા શ્રી કૃષ્ણએ કોઠા વિદ્યા શીખવાડી છે. 6 કોઠા મને શીખવાડ્યા એ મને આજે યાદ છે, પણ 7મા કોઠો મને શીખવાડ્યો નથી. માટે 6 કોઠા તો હું જીતી જઈશ, ભાંગી નાખીશ, પણ 7મો કોઠો છાણ અને માટીનો હોય તો એને જો કોઈ ભાંગે તો એ આ 7મા ભાગનું જે બીડું છે એ ચાવે. ત્યારે ભીમસેનને એમ થયું કે કુંવર 6 ભાગનું ચાવીને 6 કોઠા જો તોડતા હોય તો છેલ્લો કોઠો તો છાણ માટીનો છે, એટલે એને હું તોડી નાખીશ. એમ વિચારી અને જે બીડાનો છેલ્લો ભાગ હતો એ ભીમસેને પોતાની માથે મોઢામાં મૂક્યો. આખી સભાની અંદર બધાને આનંદ થયો. નિશાન, ડંકા વગેરે વાગવા માંડ્યા. બીડું ચાવતો ચાવતો અભિમન્યુ પોતાના તંબુમાં ગયો. ત્યારે સુભદ્રા પૂછવા માંડી કે આપણા નિશાનો વાગવા માંડ્યા, હમણાં અમે સભામાં આવ્યા ત્યારે બધાય ઢીલા પડી ગયેલા.
અને બીડું ફેરવેલું કોઈએ બીડું લીધેલું નહીં તો દીકરા વાજા વાગવા માંડ્યા, તે બીડું કોણે ચાવ્યું? ત્યારે અભિમન્યુ માંડ્યો કહેવા, અભિમન્યુ કહે માતા મારી સુરતણું કામ કીધું જી, જો મુખ મારું રક્ત થયું છે યુદ્ધનું બીડું મેં લીધું જી, યુદ્ધનું બીડું તો મેં લીધું છે, કાલે હું યુદ્ધે જવાનો. અને આમ જે અભિમન્યુએ કહીને પોતાનું લાલ મોઢું બતાવ્યું અને એ જ વખતે તંબુ ઉપર કાગડાઓ કકળવા માંડ્યા અને માઠા શુકન માંડ્યા થવા. સુભદ્રાની જમણી આંખ ફરકવા માંડી, પેટમાં ફાળ પડી. જઈને અભિમન્યુને બાત ભરીને કહે છે કે દીકરા, હું તને કાલ યુદ્ધે નહીં જવા દઉં, તને કોણે ચડાવ્યો? મારો તું એકનો એક દીકરો છે એમ કહી અને પુત્રનું મૃત્યુ જ્યારે સામે દેખાયું, સુભદ્રાજી મર્યાદાને મૂકીને જેના પગની પાની નહીં કોઈએ જોયેલી નહીં ને એ જ સુભદ્રાજી આજ ગાંડાની જેમ મર્યાદા મૂકી અને ઉગાડે માથે દોડતા આંખમાંથી આંસુડા પડે છે અને છાતી કૂટતા ધર્મરાજાની સભામાં આવી અને કહેવા માંડ્યા કે એનો પિતા હાજર નથી અને આજે તમે ચારેય ભાઈઓએ થઈને આ છોકરાને ચડાવ્યો, મારો એકનો એક દીકરો છે અને એને તમે મરાવવા માટેની કળ કરી, માટે ધર્મરાજા તમારી સત્યવાદીપણાને ધિક્કાર છે. મારા દીકરાને મરાવીને તમારે ગાદીએ બેસવું છે? સહદેવ, ભીમસેન વગેરે તમામને ધિક્કાર્યા. સહદેવને કહે છે કે તમે જોશી છો, તમે ત્રિકાળ જ્ઞાની છો, તમને ખબર છે કે અભિમન્યુ યુદ્ધમાં જશે તો નિશ્ચય એનું મૃત્યુ થશે, કારણ કે સામે કાળ જેવા કૌરવો, એમાં મારા એકલા દીકરાનું શું ચાલે? માટે તમે જોશી થઈને પોથા બધાય પાણીમાં બોળો, તમને પણ ખ્યાલ નથી આવતો કે આ દીકરાને આ રીતે એકલો ન મોકલાય? ભીમસેનને કહે છે કે તમે આવા શૂરવીર અને બળવાન વાયુપુત્ર છો, છતાં તમે બીડું ન ઝડપ્યું અને મારા છોકરાને તમે બોળ્યો. માટે જો કાલે મારો દીકરો યુદ્ધે જશે તો હું જીભ કરડીને મરીશ, ગમે તે ઉપાય કરી અને અભિમન્યુને યુદ્ધે જતો રોકો, નહીતર તમને હું સ્ત્રી હત્યા આપીશ. એમ કહી અને મસ્તકના વાળ હતા એનો ફાંસો ગળામાં નાખ્યો. ધર્મરાજા થર થર ધ્રુજ્યા, સાંભળો બાઈ વચનજી, ધીરજ ધરો નહીં જાય યુદ્ધે, રોકું છું તો તમારો તનજી. ધર્મરાજા ધ્રુજવા માંડ્યા. સુભદ્રાજીને કહે છે કે તમે ધીરજ રાખો, કોઈ પણ ઉપાય કરી અને તમારા પુત્રને હું યુદ્ધે નહીં જવા દઉં. એમ કહી અને પોતાના અનુચરને બોલાવ્યો. અભિમન્યુને બોલાવીને સભામાં હાજર કર્યો. અભિમન્યુ કહે છે કે તારી માતા બહુ ક્લેશ કરે છે, માટે દીકરા આવતીકાલે તારે યુદ્ધે જવાનું નથી. અભિમન્યુ કહે વડીલ કાકા, બીડું લીધું મેં આપજી, જો કાલે યુદ્ધે જાવ નહીં તો બ્રહ્મ હત્યાનું પાપજી. મેં તો બીડું ચાવ્યું છું, અર્જુનનો હું પુત્ર છું, મારી માતાની કુખ લાજે, અર્જુનનું નામ લાજે. અને સ્ત્રીનો સ્વભાવ તો એવો હોય કે એને દીકરા ઉપર મમત્વ હોય એટલે ના પાડે. પણ દાદા, હું તો કાલે જરૂર જવાનો, મેં કાંઈ કોલસા થોડા ચાવ્યા છે, માટે કોઈ મને રોકનાર નથી. એમ કહી અને અભિમન્યુ તો પોતાના તંબુએ ગયો. સુભદ્રા કહે છે કે હવે શું કરશું? એટલે સહદેવ પ્રત્યે બોલ્યા, પોતે ધર્મરાયજી, ત્રિકાળ જ્ઞાની વિદ્વાન જોશી, કંઈક બતાવો ઉપાયજી. ધર્મરાજા સહદેવને માંડ્યા પૂછવા કે તમે ત્રિકાળ જ્ઞાની છો અને વિદ્વાન છો, તો આનો વચલો રસ્તો તમે બતાવો, જેથી કરીને અભિમન્યુ યુદ્ધે ન જાય. ત્યારે સહદેવ કહેવા માંડ્યા કે જો તમારે અભિમન્યુને યુદ્ધે ન જવા દેવો હોય તો અભિમન્યુ યુદ્ધ કરવા માટે બહાર નીકળે ત્યાર પહેલાં એને ઉત્તરાનું મોઢું બતાવો. અત્યારે ને અત્યારે ઉત્તરાને વૈરાટનગરમાંથી અહીંયા કુરુક્ષેત્રમાં તેડાવો અને સૂર્ય ઉગતા પહેલાં જો એનું મોઢું જોશે તો એ યુદ્ધ કરવા માટે નહીં જાય અને ચાવેલું પાનનું બીડું ગળી જશે. ધર્મ કહે છે કે તમે વાત તો બહુ સારી બતાવી, પણ અહીંયાથી 800 ગાઉ વૈરાટનગરી 400 જવાનું
અને 400 આવવાનું. આજ બપોર તો ચડી ગયા છે અને આવતીકાલે સવારે ઉત્તરાને લઈને પાછું આવવાનું. તો એક રાતમાં કોણ જઈને આવે? માટે સહદેવ એનો ઉપાય પણ તમે જ બતાવો. ત્યારે સહદેવ કહે છે કે પવનવેગી સાંડને રાખનારા એવા રાયકા લોકોને બોલાવો, અને એ રાયકાઓની સાંડ એવી હોય કે જલ્દી જઈ અને પાછા આવશે. 10-20 સેવકો ઊભા થયા, રાયકાઓને શોધવા માટે ગયા અને અતિ પ્રસિદ્ધ એવા 4 રાયકાઓને તેડીને લાવ્યા, જેનું નામ છે રાજો, કાજો, રૂપો અને રત્નો. આ 4 રાયકાને લાવીને બહાર ઊભા રાખ્યા. સભામાં જઈ છડીદારે વાત કરી કે 4 આવ્યા છે. ધર્મરાજા કે એકને આવવા દો. 4ને બહાર ઊભા રાખી અને વારા ફરતી એકને જવા દે છે. પહેલાં રાજા નામના રાયકાને કહ્યું કે તને ધર્મ બોલાવે છે. સભામાં જઈ ધર્મરાજાને જુહાર કરીને કહે છે કે મહારાજ લાયક કોઈ સેવા હોય તો બતાવો. ત્યારે ધર્મરાજા કહે છે કે વૈરાટનગરમાં જવાનું છે, અભિમન્યુની સ્ત્રી ઉત્તરાને તેડીને આવવાનું છે. તો તું મને બતાવ્યું તારી સાંડ કેવી છે? તું અત્યારે જાય તો કાલે ક્યારે પાછો આવે? એટલે રાજો રાયક બોલ્યો, હું અત્યારે જાઉં જી, ઉત્તરા રાણીને તેડીને કાલે સાંજે આવું જી. હું કાલ સાંજે આવું. સુભદ્રા કહે છે કે આ કામનો નથી, આને બહાર કાઢી મૂકો. એટલે છડીદારોએ એને રજા આપી અને કાજો નામનો રાયકો આવ્યો. એણે પ્રણામ કરીને કહ્યું કે મારે લાયક કંઈ સેવા? ધર્મરાજા કહે છે કે વૈરાટમાં જઈ અને અમારી ઉત્તરા રાણીને તેડી અને તમે ક્યારે આવો? ત્યારે કાજો કહે છે કે કાલે બપોર પછી 3 પોરે એટલે 4 વાગે હું અહીંયા પાછો આવી જાઉં. સુભદ્રા કહે છે કે આ પણ કામનો નહીં, એને પણ બહાર કાઢ્યો. ત્યાર પછી 3 રૂપા નામના રાયકાને બોલાવવામાં આવ્યો. એને પૂછવામાં આવ્યું તો એણે એવું કહ્યું કે હું કાલે બપોર થાય ત્યાં આવી જાઉં. ધર્મરાજાએ એને પણ ના પાડી દીધી અને ત્યાર પછી રત્નો રાયકો આવી ધર્મરાજાને જુહાર કરે છે. હાથમાં સોનાના સાંકળા પહેર્યા છે, માથે મંડેલ બાંધ્યું છે, મોટી મોટી મૂછોના થોભા છે. ધર્મરાજાને પ્રણામ કરીને કહે છે કે આજ્ઞા કરો. ત્યારે ધર્મરાજા બોલ્યા કે વૈરાટનગરમાં જવાનું, ઉત્તરાને તેડી અને તમે જેમ બને એટલું વહેલા આવવાનું, તો તમે ક્યારે પાછા આવી શકો? ત્યારે રત્નો રાયકો કહે છે કે સવારમાં 1 પોર દિવસ ચડે ત્યાં સુધીમાં હું પાછો આવી જાઉં. મારી પાસે પવન વેગી સાંડ છે, એને ગળે ગુગરમાળ છે, એ આકાશની અંદર ઉડે ને પાતાળના પાણી પીવે એવી આ મારી સાંડ. સુભદ્રા કહે છે તો 1 પોર દિવસ ચડે ત્યાં સુધી તો અભિમન્યુને હું જ ઘરમાં રોકી રાખીશ. તમે આવશો પછી જ એને બહાર નીકળવા દઈશ અને મારો વાયદો જૂઠો નહીં પડે. એમ કહીને સુભદ્રાએ રત્ના રાયકાને મોતીની માળા કાઢીને પહેરાવી છે અને કહ્યું કે તારી સાંડ ક્યાં છે? જો બોલવામાં જરાય ફેર પડશે તો નહીં ચાલે. ત્યારે રત્નો કહે છે કે તમે ઉત્તરા ઉપર પત્ર લખો અને તૈયાર કરો, ત્યાં સુધીમાં હું મારી સાંડ લઈને આવું છું. 1 પોર દિવસનું સાટું કર્યું. સૂર્યનો ઉદય થતાં પહેલાં બનશે તો આવી જઈશ, બનશે એટલી હું ઉતાવળ રાખીશ અને તમારું કામ હું જરૂર કરીશ. આવું કહ્યું. એવું સાંભળી સુભદ્રાને વળ્યો મન આરામજી, સૂર્યના ઉદય પહેલાં આવે અપાવું 10-20 ગામજી. જો સૂર્ય ઉગ્યા પહેલાં આવીશ તો હું તને 10-20 ગામ એ બક્ષિસમાં આપીશ. રત્નો તૈયાર થયો, પોતાને ઘેર જઈ સાંડ છોડી અને આનંદભેર આવીને ઊભો. શરીરે બહુ લાંબી અને એકદમ દુબળી પાતળી સાંડને જોઈને સુભદ્રા વિચાર કરે કે આ શું જશે? રાયકો કહે છે કે તું ધીરજ રાખજે, મારા જેવી પવન વેગી સાંડ દુનિયામાં બીજે ક્યાંય નથી. પત્ર હોય તો તૈયાર કરેલો આપો. અને ધર્મરાયે તરત જ પત્ર લખાવ્યો અને પત્રમાં એવું લખાયું કે અમારા ઉત્તરા રાણીને માલુમ થાય કે જળનો કોગળો મોઢામાં હોય તો એ અહીંયા કુરુક્ષેત્રમાં આવીને કરજો, ત્યાં કોગળો કરવા માટે પણ ઊભા ન રહેશો. રાતોરાત રાયકાની સાથે કુરુક્ષેત્રમાં આવો
આ રીતે લખાયો. એમાં ધર્મરાજાએ સહી કરી અને વૈરાટ રાજા પણ ત્યાં જ હતા એટલે એમણે પણ નીચે સહી કરી છે. રત્નાને હાથમાં પત્ર આપવામાં આવ્યો અને કહ્યું છે કે વિદાય થા. અને એ જ વખતે રત્નો વિદાય થાય ત્યાં તો સૂર્ય અસ્ત થઈ ગયો અને આ રત્નો સાંડ ઉપર બેઠો. વહેલું આવે વૈરાટનગર એમ કહીને સાંડને હંકારી અને વાયુ વેગે સૂર સપાટે જોર ઝપાટે સાંડ માંડી ફલાંગો ભરવા, જાણે કે પૃથ્વી ઉપર પગ અડતો નથી. આ બાજુ વૈરાટનગરની અંદર ઉત્તરા પોતાની માતા સુદક્ષિણાની સાથે સૂતા છે. પિતા તો કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે આવ્યા છે અને એમાં ઉત્તરાને રાત્રે એવું સ્વપ્ન આવ્યું અને સ્વપ્ન આવતાની સાથે જ ઉત્તરા એકદમ જાગી ગઈ. જાગી રડવા માંડી અને પોતાની માતાને બાજી પડી. ત્યારે માતા પૂછવા માંડ્યા કે દીકરી શું થયું? ત્યારે ઉત્તરા એને કહેવા માંડી, ઓ માં પેલા ચોગડિયાની રાત્રે મુને સ્વપ્નું આવ્યું મોરી માતરે. માં મને એક આજે સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નની અંદર મને એવું દેખાયું કે હું અને મારો પતિ બંને ક્યારેય ન જોયું હોય એવા વનમાં અમે જતા હતા અને એ વનની અંદર એક નદી આવી એટલે અમે નદી ઉતરવા માટે બંને નાવડીમાં બેઠા અને માં બરોબર અડધી નદીએ ગયા. મારા પૂર્વજન્મનું પાપ જાગ્યું તો ઊંડા જળમાં નાવડી ભાંગી ગઈ. મારો પતિ એમાં તણાઈને મૃત્યુ પામ્યો અને હું તરીને બહાર નીકળી ગઈ. મારો ચૂડલો ભાંગ્યો એવું મને સ્વપ્ન આવ્યું. દીકરીને માથે હાથ ફેરવી અને માતા કહેવા માંડ્યા કે માં ભવાની તારી રક્ષા કરે અને દીકરી સ્વપ્ન ક્યારેય પણ સાચા હોતા નથી, માટે એમાં આટલો બધો શોક ન કરવાનો હોય એમ કહી ખૂબ ધીરજ આપી હાથ ફેરવી અને વળી પાછી ઉત્તરાને સુવડાવી. થોડી વાર થઈ ત્યાં ઉત્તરા ફરીવાર જાગી અને રડવા માંડી. માતા સુદક્ષિણા પૂછે છે કે દીકરી શું થયું? ત્યારે ફરીવાર એવું માંડી કહેવા કે માં મને બીજું સ્વપ્ન આવ્યું. હું અને મારો પતિ બંને વનની અંદર જતા હતા. હું પાછળ રહી ગઈ અને મારો પતિ આગળ થઈ ગયો અને એ જ વખતે વનની અંદર દાવાનળ લાગતા મારો પતિએ દાવાનળની અંદર બળીને મૃત્યુ પામ્યો. મારું એવાતણ ઉતર્યું. માં મને આવું અઘોર સ્વપ્ન આવ્યું એમ કહી અને ચોધાર આંસુડે જ્યારે રડવા માંડી ત્યારે દીકરીને સુદક્ષિણા છાની રાખે છે કે તું રડીશ નહીં, સ્વપ્ન ક્યારેય પણ સાચા ન હોય એમ કહી અને એને ભગવાનની વાતો કરવા માંડી. અને વાતો કરતાં કરતાં વળી પાછી ઉત્તરાને નિદ્રા આવી ગઈ. ત્રીજા ચોગડિયાની જ્યારે રાત થઈ ત્યારે વળી પાછી જાગી અને કહે છે કે માં મને ફરીવાર સ્વપ્ન આવ્યું, તું મારી વાત સાચી નથી માનતી પણ મને ખરેખર આ વાત સાચી લાગે. માં એક સ્વપ્ન ખોટું હોય, બીજું ખોટું હોય, પણ એક સાથે ત્રણ સ્વપ્ન આવે એ ખોટા કેવી રીતે હોય? આ વખતે મને એવું સ્વપ્ન આવ્યું કે જાણે કે મારો પતિ યમરાજાના વાહન ઉપર બેસી કરેણના અને જાસૂદના હાર પહેરી લોઢાના શણગાર સજી માથે સગડી, ડોકમાં માણસના મસ્તકની મૂંડની માળા અને આખા શરીરે રુધિર વગેરે લાગેલું અને દક્ષિણ દિશામાં જતો હોય, આજુબાજુમાં કેટલાય ભૂતડાઓ નાચતા હોય એવું મને સ્વપ્ન આવ્યું. એમ કહી અને જોર જોરથી રડવા માંડી. ત્યારે સુદક્ષિણા એને સમજાવવા માંડી કે દીકરી સ્વપ્ન એવા દુનિયામાં ગણાઈને આવે, તને શા માટે આવે? ભગવાન તારી રક્ષા કરશે, માટે તું રડીશ નહીં. આવી રીતે ખૂબ ધીરજ આપી અને એને સમજાવી. ઉત્તરા જ્યાં સૂવે ત્યાં ફરીવાર એને ભગવાને સ્વપ્ન મૂક્યું છે. અપશુકનો દેખાવા માંડ્યા. આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર જ્યારે અમંગળ થવાનું હોય ત્યારે કુદરત આપણને દેખાડે, પણ આપણે આવો સંકલ્પ ન હોય કે આવું થશે એટલે આપણા જાણ્યામાં કાંઈ આવતું નથી. પાછળથી આપણને એમ થાય કે હા મને આમ થયું હતું, પણ એ તો બધું પતી ગયા પછી. બાકી કોઈ પણ પ્રકારનું અમંગળ થવાનું હોય
કોઈ પણ વ્યક્તિ જવાની હોય તો એની નજીકની વ્યક્તિ હોય એને ઠાકોરજી ચોક્કસ કાંઈક વસ્તુ બતાવે જ, પણ એ આપણા જાણ્યામાં ન આવે. ચોથી વખત ભગવાને એને સ્વપ્ન મૂક્યું અને એકદમ ઊભી થઈને જાગી ગઈ. માતાને બાજી પડી. માં કહે છે કે દીકરી તે શું ધારી છે? વારે વારે સ્વપ્ન આવે તો કે માં હું થોડી ખોટું બોલું અને મારું ને મારું બુરું હું થોડી ઈચ્છું. માં તને ખ્યાલ છે કે તમે અમારા લગ્ન કર્યા, અમે એકબીજાનું મોઢું જોયું નથી, હજુ તો અમે અમારી ઉંમર પણ સાવ નાની છે, અને આવું જો સ્વપ્ન આવે ને માં આવું કદાચ બને તો મારી જિંદગી મારે કેમ પૂરી કરવી? મને ચોથું સ્વપ્ન તો એવું જબરજસ્ત આવ્યું એમ કહી અને ઉત્તરા કહેવા માંડી કે માં મને એવું સ્વપ્ન આવ્યું, તાત અર્જુન ગયા પાતાળ રે, સાથે મામાજી છે શ્રી ગોપાળ રે. તાત અર્જુન ગયા પાતાળ રે, સાથે મામાજી છે શ્રી ગોપાળ રે. તાત અર્જુન ગયા પાતાળ રે, સાથે મામાજી છે શ્રી ગોપાળ રે. તાત અર્જુન ગયા પાતાળ રે, સાથે મામાજી છે શ્રી ગોપાળ રે. રડ્યા કૌરવ કેડે મચિયા રે, દ્રોણ ગુરુએ કોઠા રચિયા રે. રડ્યા કૌરવ કેડે મચિયા રે, દ્રોણ ગુરુએ કોઠા રચિયા રે. ધર્મ કાકાજીએ બીડું કીધું રે, ધર્મ કાકાજીએ બીડું કીધું રે. તે તો તમારા જા માત્ર લીધું રે, હો તે તો તમારા જા માત્ર લીધું રે. તેથી મુજને ત્યાં તેડાવે રે, મુને રાયકો તેડવા આવે રે. તેથી મુજને ત્યાં તેડાવે રે, મુને રાયકો તેડવા આવે રે. તાત અર્જુન ગયા પાતાળ રે, સાથે મામાજી છે શ્રી ગોપાળ રે. હો સાથે મામાજી છે શ્રી ગોપાળ રે. માં મને અત્યારે તો એવું સ્વપ્ન આવ્યું કે અમારા પિતા અર્જુન એ મામા એવા ભગવાન દ્વારિકાધીશને લઈને પાતાળમાં ગયા છે. યુદ્ધની ના પાડીને ગયા, પણ કૌરવોએ પીછો પકડ્યો અને દ્રોણ ગુરુએ કોઠા રચના કરી અને એમાં વડીલ એવા ધર્મરાજાએ બીડું ફેરવ્યું ને એ જ બીડું હે માં તમારા જમાઈએ ચાવ્યું છે, અને એટલા માટે મને તેડવા માટે રાયકો અત્યારે આવે છે. આવું મને સ્વપ્ન આવ્યું. ત્યારે માતા કહેવા માંડ્યા કે દીકરી, સ્વપ્નાઓને યાદ રાખી અને ક્યારેય પણ દુઃખી ન થવાય. તને જે દેખાયું હોય તે, પણ એવું ક્યારેય થાય નહીં, અને થાય તો તારા પિતા ત્યાં હાજર છે, ભીમસેન કેવા બળિયા તમારા પક્ષમાં છે, માટે કોઈને કંઈ જ નહીં થાય. પણ ઉત્તરા આ સપનું આવ્યા પછી હવે રડતી બંધ થતી નથી, ચોધાર આંસુડે રડે છે. અને એ વખતે માતા ઉત્તરાને એવું સમજાવે છે કે દીકરી, એક વ્યક્તિને દીકરો નહોતો અને એને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં એને એવું લાગ્યું કે મારે ત્યાં પુત્ર થયો. પારણિયું બાંધી અને એ પુત્રને ઝુલાવે છે, પણ દીકરી જ્યારે સવાર પડ્યું ત્યારે કાંઈ નહોતું. માટે આ તો સ્વપ્ન કહેવાય. સ્વપ્નની અંદર એક બોબડો માણસ બહુ વિદ્યા ભણેલો અને જાગીને જ્યાં બોલવા ગયો ત્યાં કંઈ ન બોલાયું. સ્વપ્નમાં એક કુંવારાના લગ્ન થયેલા, જાગીને જોયું તો કોઈ નહોતું. આ તો સ્વપ્ન છે. સ્વપ્નમાં એક નિર્ધન વ્યક્તિને અપાર દ્રવ્ય મળેલું, દેશ પરદેશમાંથી ઊંડીઓ આવવા માંડી અને 1000 ગુમાસ્તાઓ એને ધન આપવા માટે આવ્યા, પણ દીકરી જ્યારે સવારે જાગ્યા ત્યારે કાંઈ નહોતું.
તને નહીં. આવા સ્વપ્નાઓ તો દરેકને આવતા હોય, માટે સ્વપ્ન ક્યારેય પણ સાચું ન પડે. આ રીતે માતા અને દીકરી બંને વાતો કરે છે. એવે રાત દોઢ પોર જાય, આવ્યો રાય કો વૈરાટ માય. જ્યાં દોઢ પોર રાત્રિ ગઈ અને એ જ વખતે વૈરાટ રાજાના રાજદ્વારને કોઈએ ખખડાવ્યું. સેવકોએ જઈ અને પૂછ્યું, કોણ છો? ત્યારે એણે કહ્યું કે હું કુરુક્ષેત્રથી આવું છું, માટે દરવાજો ખોલો. દરવાજો ઊભો થયો અને દરવાજાની ચાવી લેવા માટે રાજભવનમાં ગયો. રાણીની આગળ ચાવી માગી. રાણી કહે છે કે શું કરવી? કુરુક્ષેત્રમાંથી પત્ર આવ્યો છે અને ઉત્તરાબેનને તેડવા માટે એક રાયકો આવ્યો છે. અને આ સાંભળતાની સાથે જ સુદક્ષિણાને પણ આંખમાંથી આંસુડાની ધાર થઈ કે દીકરી ક્યારની મને કહે છે, પણ મને આ વાત મનાતી નહોતી. ચાવી તો આપી, પણ માતા મૂર્છા ખાઈ અને ધરતી ઉપર ઢળી પડી. ઉત્તરાને ચિંતા થઈ કે દરવાજાની ચાવી આપી અને એમાં બેભાન કેમ થઈ ગઈ. ત્યાં તો દરવાજાના દ્વાર ખુલ્યા અને રાયકાએ અંદર પ્રવેશ કર્યો. સાંઢ ઉપર બેઠા બેઠા જ પત્ર આપ્યો કે મારે નીચે ઉતરવાનું નથી અને અમારા ઉત્તરા રાણીને અત્યારે ને અત્યારે અમારી સાથે મોકલી દો. અને ઉત્તરાજીએ પત્ર લીધો અને પત્રને જ્યાં વાંચ્યો ત્યાં તો પેટમાં પાળ પડીને પોતાની માતાને જઈને જગાડી અને કહે છે કે માં, પત્ર આવ્યો છે, અત્યારે ને અત્યારે તું મને વિદાય કરી દે. દીકરીને માં કહે છે કે લગ્ન થયા પછી તને મારે પહેલી વાર સાસરે મોકલવાની, અને દીકરી મધ્યરાત્રિએ કોઈ મા બાપ પોતાની દીકરીને મોકલે નહીં. એવા મારા અને તારા શું પૂર્વજન્મના પાપ હશે કે અત્યારે મધ્યરાત્રિએ મારે તને મોકલવી પડે? બોલી ઉત્તરા મુખથી વાણી, માતા કેમ ભૂલે છે તું જાણી. જો જીવશે તારો તો જ માત્ર